ઓકે તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડિયોની અંદર કે જ્યાં આજે આપણે ઈમેલ રાઇટિંગ ભણી રહ્યા છે। આ વિડિયો અત્યારે એટલા માટે નાખવામાં આવી રહ્યો છે એટલા માટે મેં આ વસ્તુનો ટોપિક જોયો કેમ કે આ આપણો યુનિટ ટેસ્ટ 4 જે યુનિટ ટેસ્ટ 4 જે આવવાનો છે ઓક્ટોબર મહિનામાં એમાં 11th અને 12th સ્ટાન્ડર્ડ બંનેમાં ટોપિક છે અને જેનું વેટેજ પણ છે 5 માર્ક્સ। કેટલા માર્કનું છે 5 માર્ક્સનું વેટેજ છે અને નોર્મલી 12th સ્ટાન્ડર્ડની અંદર આ સેક્શન ડી ની અંદર પૂછાય છે આ વસ્તુ ઈમેલ રાઇટિંગ અને એની ઓરમાં હોય છે રિપોર્ટ રાઇટિંગ। આપણે બંને ભણીશું બંનેનો તમને ફોર્મેટ કે જે લખવાનું છે એની આખી મેથડ સમજાવીશ અને એના બીજા જે થોડા ટોપિક્સ છે તમને હું WhatsApp પર એનો મેસેજ પર કહીશ જેથી તમારે એ વસ્તુને એક્ઝામ્પલ તરીકે વધારે રિફર તમે કરી શકો। તો આ જે ટોપિક મેં લીધો છે જે આપણે યુનિટ ટેસ્ટ 4 માં 5 માર્ક્સનો ટોપિક છે બોર્ડની એક્ઝામ 12th સ્ટાન્ડર્ડ માટે પણ ઈમેલ રાઇટિંગ ખૂબ જ અગત્યનો છે જે સેક્શન ડી માં આવે છે અને એના માટે આજે આપણે આ ભણી રહ્યા છીએ। ઈમેલ રાઇટિંગ નું ફૂલ ફોર્મ પહેલા તો વસ્તુ છે કે ઈમેલ નું ફૂલ ફોર્મ શું થાય તો ઈમેલ નું ફૂલ ફોર્મ થાય કે ઇલેક્ટ્રોનિક મેલ। જે આપણે પેલા લેટર નતા જૂના જમાનાની અંદર લોકો પત્ર લખતા હતા અને પત્ર એકબીજાથી મોકલતા હતા પોસ્ટ ઓફિસ મારફતે ટપાલી આવતું ઘરે। હવે એ વસ્તુ આ શું ટેકનોલોજીનો ટાઈમ છે 21મી સદી ચાલી રહી છે ટેકનોલોજીનો યુગ છે એના અંદર આ વસ્તુ જ્યાં કોમ્પ્યુટર આઈટી સેક્ટર આટલું ડેવલપ થઈ ગયું છે આટલું એડવાન્સ થઈ ગયું છે તો એમાં આ વસ્તુ આપણે આજના ટાઈમમાં સમજવી વધારે જરૂરી છે કે કેટલું ફટાફટ આપણો મેસેજ કન્ફર્મ થઈ જાય અને આ બહુ રિલાયેબલ વસ્તુ છે કે જેનાથી કે આપણે લોકોનું કેટલો વ્યક્તિ ઓથેન્ટિક છે એ પણ આપણે જાણી શકીએ છીએ। એટલે આ બહુ મહત્વની વસ્તુ છે નોટ ઓન્લી ફોર એક્ઝામ બટ ઓલસો ફોર ધ રિયલ લાઈફ। ઓકે તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને આજે એનું ફોર્મેટ શીખવાડીશ કે ઈમેલ કેવી રીતે લખવું એના કેવા કેવા સ્ટેપ છે એ પણ આજે આપણે સમજીશું। તો ઈમેલના જે સ્ટેપ છે એ ટોટલ 9 સ્ટેપ છે મારી રીતે ટોટલ 9 સ્ટેપ છે જે આપણે આજે ભણવાના છે। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ઈમેલના સ્ટેપ 9 છે મારા પ્રમાણે અને એને ફોલો કરી લેશો એને યાદ કરી લેશો તો બેઝિક તમારા ઈમેલમાં 5 માર્ક્સ પાકા થઈ ગયા એ તમારે થોડું ધ્યાન રાખવાનું છે। આવી જે સૌથી પહેલા ઈમેલના ટોપિક સ્ટેપ માટે સૌથી પહેલા તમને બધાને ખબર છે કે ઈમેલનું પહેલું જે સ્ટેપ જે છે પહેલું જે સ્ટેપ છે એ છે બોક્સ। સ્ટેપ નંબર 1 તો પહેલું કીધું મેં તમને સ્ટેપ નંબર 1 શું છે કે ડ્રો ધ બોક્સ। એટલે તમારે જ્યારે સપ્લિમેન્ટરી પર લખવાનું થશે ત્યારે સૌથી પહેલા શું દોરવાનું થશે બોક્સ દોરવું પડશે કમ્પલસરી ફોર્મમાં છે તમે ફોર્મમાં પણ જોશો ત્યાં આગળ તમારું ઈમેલમાં જોશો બસ ત્યાં બી તમને આ બોક્સ દોરેલું હશે ઓટોમેટિક દોરેલું જ હશે। સૌથી પહેલા વાત કરીએ ઈમેલની તો ઈમેલનું જે સ્ટેપ નંબર 1 માં શું કહ્યું બોક્સ છે પછી એક નામ લાઈન દોરીશું આ જે છે આ છે ફ્રોમ હશે અને કોલન હશે કોલન એટલે બે ટપકા કહી શકીએ આપણે ગુજરાતીમાં ફ્રોમ આ છે આપણું સ્ટેપ નંબર 2 બરાબર સ્ટેપ નંબર 1 બોક્સ સ્ટેપ નંબર 2 ફ્રોમ। આ ફ્રોમ એટલે શું ફ્રોમ નો મતલબ શું બરાબર ફ્રોમ નો મતલબ એ છે કે જે ઈમેલ મોકલી રહ્યો છે અને આપણે એવું કહી શકીએ કે મોકલનાર બસ જે ઈમેલ મોકલનાર છે એનું આપણે એડ્રેસ ઈમેલ એડ્રેસ પેલું એડ્રેસ નહીં બસ ઈમેલ એડ્રેસ અને ફ્રોમ ની અંદર લખવાનું છે। સપોઝ હું તમારામાંથી ગમે તે એક વિદ્યાર્થીને ઈમેલ મોકલી રહ્યો છું તો મારું ઈમેલ એડ્રેસ ક્યાં આવશે ફ્રોમ છે કે હું મોકલનાર છું। હવે નોટ એવું હોય છે કે જે ક્વેશ્ચન હોય છે એની અંદર ફક્ત નામ આપેલું હોય છે આપણા માટે સારો ટાઈમ હશે કે આપણું રિસીપ્ટ સારું હશે તો ઈમેલ એડ્રેસ પણ આપેલું હશે પણ એ યાદ રાખજો ના આપેલું હોય તો તમને શીખવાડીશ કે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું એના માટે સમજૂતી બરાબર છે। તો ઈમેલ એડ્રેસ બનાવવા માટે શું સૌથી પહેલા કે તમારું જે નામ હોય સપોઝ મારું જે નામ છે સપોઝ કોઈ એક્ઝામ્પલ કોઈ નામ લે બરાબર કે હરીશ બરાબર તમે નામ લીધું હરીશ બરાબર કોઈ ફોર એક્ઝામ્પલ હરીશ નામ લે તો હરીશ નામ લીધું મેં આ નામ લીધા પછી એની કોઈ બર્થડે લઈ લે તો એની કોઈ બર્થડે છે આપણે સમજવું કે 2 ઓક્ટોબર બરાબર આપણે 2 ટેબલ લઈ લીધું આ લખી દીધું નામ અને બર્થડે નામ અને એની ડેટ ઓફ બર્થ એટલે DFO
ઓકે ડેટ ઓફ બર્થ લખી અને પછી આવશે @ હવે @ કેવું થાય એ પાવરનો સેકન્ડ એબીસી નો અને ઉપર સર્કલ કરી @ થઈ ગયો ખબર પડી ગઈ હરીશ 0210 @ और नॉर्मली આપણે કેવું લખવાનું gmail લખવાનું શું લખવાનું gmail.com જો ઈમેલ એડ્રેસ ક્વેશ્ચનમાં ના આપેલું હોય તો જ તો શું કરવાનું ના આપેલું હોય તો સપોઝ નામ આપેલું હોય તો એ નામ તો લખી દેજો નામ બી ના આપેલું હોય તો નહીં માત્ર લગભગ તો આપે જ છે પણ નામ આપેલું નામ લખી દેવાનું કોઈ પણ XYZ 4 ડિજિટનું 4 ડિજિટ ઇનફ છે 4 ડિજિટનો કોઈ નંબર લખી દેવાનો અને જો તમારે તમારું લખવું હોય તો તમારું નામ કાં તો એનું તમારી નામની સાથે એની બર્થ ડેટ એ લખી દેવાનું @ બોલાય એડ્રેસ શું છે એ સ્મોલ સેકન્ડ એબીસી નો એ પાડીશું અને ઉપર સર્કલ કરીશું gmail.com આ શું તમારું ઈમેલ એડ્રેસ તૈયાર થઈ ગયું જો ના આપેલું હોય તો પણ બનાવતા આવડવું જોઈએ કે 90% છોકરા પ્રોબ્લેમ થાય છે કે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું ઈમેલ એડ્રેસ શું છે તો આનો વસ્તુ મેં તમને શોર્ટ ફોર્મ ક્લિયર કરી દીધી નામ આપેલું હશે એનો બર્થ ડેટ ગમે તે XYZ એડ કરી દેજો એડ્રેસ લખી દેજો gmail.com આનું ફોર્મેશન છે કે નામ જન્મ તારીખ આ લખો તો જન્મ તારીખ પછી @ અને એનું gmail.com ફાઇનલ કરી gmail.com આનું ફોર્મેશન તરીકે કોણ ઈમેલ એડ્રેસ ટુ તો આ સેકન્ડ સ્ટેપ તમને મારે ખાલી બધાને ખબર પડી સેકન્ડ સ્ટેપ એટલે ફ્રોમ જેની અંદર જે ઈમેલ મોકલી રહ્યો છે એનું નામ લખવાનું ઈમેલ એડ્રેસ લખવાનું છે બીજો સ્ટેપ આવી ગયો હવે આવશે 2 નંબર બી 2 છે પણ 2 આવશે 2 નો મતલબ શું થશે જોજો 2 નો મતલબ એટલે સ્ટેપ નંબર 3 2 નો મતલબ થશે કે આપણે એડ્રેસ ઈમેલ એડ્રેસ કોને કરી રહ્યા છે મતલબ કે જેને મોકલી રહ્યા છે તેનું ઈમેલ એડ્રેસ બરાબર ઈમેલ એડ્રેસ બરાબર જેને મોકલી રહ્યા છે તેનું એડ્રેસ હવે 90% એવા ક્વેશ્ચન હોય છે કે અમુક વાર ક્વેશ્ચનની અંદર જેને મોકલવાનું છે એનું એડ્રેસ આપેલું હોય બરાબર કે સુનીતા send an email to ramesh 420@gmail.com to invite for birthday party આવું ક્વેશ્ચન છે તો સુનીતા શું થાય ફ્રોમ થયું રમેશ 420 એ શું થયું 2 થયું આવું નોર્મલી ક્વેશ્ચનમાં પૂછાય એટલે તમારે જે ક્વેશ્ચન જે આપે છે એને ધ્યાનથી સમજવો પડે મેં તમને કહ્યું એ પ્રમાણે હવે આનું બી હવે સપોઝ ના બી આપ્યું હોય બરાબર કે સુનીતા send an email to Ramesh for inviting for birthday party આવું હોય તો તમારે શું કે સુનીતા from આવશે અને to સેમ આવશે રમેશ આવશે હવે એનું બી ઈમેલ એડ્રેસ આ રીતે બનાવવાનું રહેશે જે મેં તમને પહેલા વાર શીખવાડ્યું એ પ્રમાણે નામ લખી દો અને બર્થડે લખો બર્થડે લખી દો કાં તો મોબાઈલ નંબરના પહેલા 4 ફિગર લખ્યું તો પણ લખી શકો છો પણ આ ફિક્સ છે @gmail.com એ પણ તમે એડ કરી શકો છો આ થાય તમે કેટલા છે 3 સ્ટેપ પહેલું સ્ટેપ કયું ડ્રો ધ બોક્સ દોરી દેવાનું સૌથી પહેલા પેજ ક્લોઝિંગ નહીં કરવાનું કે આપણો ઈમેલ કેટલો ચાલશે આપણે ખબર નથી એટલે ક્લોઝિંગ કરવાનું નથી ખાસ યાદ રાખજો પેન્સિલ વડે બોક્સ ડ્રો કરવાનું છે લાઈનો તમારા સપ્લિમેન્ટરીમાં હશે સેકન્ડ સ્ટેપ ફ્રોમ નો મતલબ શું છે કે જેને જે ઈમેલ મોકલી રહ્યો છે તે ટુ સેકન્ડ થર્ડ નંબર સ્ટેપ ટુ જેને મોકલી રહ્યા છે તેનું ઈમેલ એડ્રેસ મતલબ કે જે રિસીવર આ સેન્ડર કહેવાય જો આને બીજા ભાષામાં લખવું હોય તો સેન્ડર એડ્રેસ અને આ શું થશે રિસીવર એડ્રેસ શું થશે રિસીવર એડ્રેસ આ કોન્સેપ્ટ થઈ ગયો મોકલનાર લેનાર થઈ ગયું કોન્સેપ્ટ હવે આવશે ફોર્થ નંબર સ્ટેપ આ જે સ્ટેપ જે છે એ 90% લોકો એવું ટ્રાય કરે કે આ વસ્તુની જરૂર છે નથી કેમ કે આપણે એવું વિચારીએ કે ત્યાં સુધી કે આપણે જે પ્રકારના સબ્જેક્ટમાં ઈમેલ પૂછાય છે એની અંદર બે જ વ્યક્તિની વાત કરે વધારે વ્યક્તિની વાત કરતા નથી પણ આપણે નોલેજ માટે શીખીએ હવે જે ત્રીજું સ્ટેપ આવે છે એ સીસી આવે જો ખાસ છે એક એક લાઈનમાં વ્યવસ્થિત આવવું જોઈએ બધા ગુંડા એક વ્યવસ્થિત લાઈનમાં આવવા જોઈએ જો સીસી ની જોડે બીસીસી પણ આવે છે હવે આ આપણે જલ્દી પણ મેં તમને શું કે લાઈવ સ્ટુડન્ટ શીખી રહ્યા છે ભવિષ્યમાં શું છે એના માટે આપણે શીખી રહ્યા છે એટલા માટે આ વસ્તુ મૂકી રહ્યો છું સીસી નો મતલબ થાય
કે મોટી મોટી કંપનીઓ હોય છે, આની જોડે બીસીસી પણ આવે છે. જોજો મોટી મોટી કંપનીઓ હોય છે, એના ઘણા બધા ક્લાયન્ટ હોય છે, ઘણા બધા કસ્ટમર હોય છે. તો એક જ મેટરને ઘણા બધા કસ્ટમરને મોકલવા માટે એ લોકો સીસી નો ઉપયોગ કરે છે અને એનાથી વધારે બીસીસી નો પણ ઉપયોગ કરે છે કે એક જ સાથે એ ઘણા બધા કસ્ટમરને, ઘણા બધા ક્લાયન્ટને, ઘણા બધા એમ્પ્લોયને એક જ મેસેજ ફોરવર્ડ કરી શકે છે. પણ આપણા સિલેબસની અંદર આ વસ્તુ પૂછાતી નથી. આપણામાં શું પૂછે છે? એક વ્યક્તિ બીજી વ્યક્તિને મેલ કરે છે, એટલે આપણે એને શું કરીશું? ડેશ મૂકીશું. આનો મતલબ મેં તમને સમજાવ્યું કે એક કરતા વધારે, આનો મતલબ શું થાય કે એક કરતા વધારે વ્યક્તિને મોકલવા માટે બરાબર આનો ઉપયોગ થાય. પણ સીસી નો મેં તમને એ બી કહ્યું કે કોણ ઉપયોગ કરે. બરાબર જીઓ કંપની છે, જીઓ એ છે, બરાબર બીએસએનએલ છે, બરાબર આ લોકો આઈડિયા છે, એરટેલ છે, એક સાથે ઘણા બધા કસ્ટમરને મેસેજ મોકલે તો એ લોકો આવી રીતે મોકલી શકે છે. બરાબર આ આપણા સિલેબસમાં છે નથી, એટલે આપણે એમાં શું કરીએ? આપણે ડેશ મૂકી દેવાનું છે. પણ તમારો કોન્સેપ્ટ એને ક્લિયર થવો જરૂરી છે. એ તમારે લખવું છે. તમે ઘણી બધી રેફરન્સ બુક જોશો તો એમાં આ વસ્તુ આપેલી નથી. હું તો તમને કહું છું કે સીસી પણ આપેલું છે, બીસીસી પણ આવે છે, જેનો ઉપયોગ આવી રીતે થાય છે. આપણે કેમ સિલેબસમાં નહીં આપ્યું? કેમ કે આપણે એકથી જોડે બીજાને મોકલવાનું છે, બીજા વધારે કોઈ મોકલવાનું નથી. સ્ટેપ નંબર 4 ક્યાં થયા? સ્ટેપ નંબર 1 ડ્રો ધ બોક્સ, સ્ટેપ નંબર 2 ફ્રોમ કે જે મોકલનાર છે એ, સ્ટેપ નંબર 3 ટુ કે જે મોકલી રહ્યા છે તે, સ્ટેપ નંબર 4 સીસી એક કરતા વધારે મોકલવાનું હોય તો આપણે આગળ શું મૂકીશું? ડેશ મૂકી દઈશું. હવે આવશે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 નો મતલબ થાય સબ્જેક્ટ. શું થયું? સબ્જેક્ટ. કોલમ મૂકી દઈશું. બરાબર સ્ટેપ નંબર 5 સબ્જેક્ટ એટલે કે જે ક્વેશ્ચન છે એની અંદર સબ્જેક્ટ છુપાયેલો છે, એ યાદ રાખજો. એ શોધવાનો છે. કે શોધવાનો? મેં તમને કહ્યું કે સુનીતા send an email to Ramesh for inviting birthday party. આ સબ્જેક્ટ છે. મેં તમને એક એક્ઝામ્પલ કે જે સમય પણ આને જે છે એને ટૂંકમાં આવે છે કે જે એને ટૂંકમાં જણાવવાનું, ટૂંકમાં રજૂઆત કરવી. આ ખાસ લખજો દરેક વિદ્યાર્થી મિત્રો કે જેથી તમારું આ કોન્સેપ્ટ રહે. આ શું છે? એક્ચ્યુઅલી તમારે જે ભણી રહ્યા છો ઈમેલ એનું ફોર્મેટ છે. શું છે? આ ફોર્મેટ છે. કોન્સેપ્ટ એ બરાબર. સબ્જેક્ટ ઓકે. બીજો કોઈ સબ્જેક્ટ હોય કે રીના send an email to Sumitra for guiding for 12th standard, for giving suggestion, giving advice for board exam. ઓકે, તો આ બધા સબ્જેક્ટ છે કે પછી સબ્જેક્ટ હંમેશા તમારા આપેલા પ્રશ્નની અંદર જ છુપાયેલું હોય છે, ખાલી શોધવાનું છે. એ તમને કન્જક્શન છે, એ તમને પ્રિપોઝિશન છે, એના પછી તમને મળી જાય છે. એટલે આ તમારું થઈ ગયું સ્ટેપ નંબર 5 ઈમેલના સ્ટેપ. કયા સ્ટેપ? પહેલું સ્ટેપ ડ્રો ધ બોક્સ, ક્લોઝિંગ કરવાનું નથી. સ્ટેપ નંબર 2 ફ્રોમ જે મોકલનાર છે તે. સ્ટેપ નંબર 3 ટુ જેને આપણે મોકલી રહ્યા છે તે. ઈમેલ એડ્રેસ કેવી રીતે લખવું એ તમને મેં શીખવાડી દીધું છે. સ્ટેપ નંબર 4 સીસી જે આપણા સિલેબસમાં નથી, આવું પૂછાય પણ આપણે જણાવવાનું કે જેથી તમને ખબર પડે કે અમને આટલું બી કોન્સેપ્ટ આનો ક્લિયર છે. સ્ટેપ નંબર 5 સબ્જેક્ટ જે તમારે ઈઝીલી તમારા ટાઇટલની અંદર મતલબ ક્વેશ્ચનની અંદર જ આપેલું હોય છે, પણ તમે ટૂંકમાં જાઓ. મેં કહ્યું ને 4 શબ્દ ફોર ઇન્વાઇટિંગ બર્થડે પાર્ટી, શોર્ટમાં જ ટૂંકમાં જ રજૂઆત કરવાની હોય છે. હવે આવી જઈએ સ્ટેપ નંબર 6 પર. સ્ટેપ નંબર 6 શું છે કે તમારું તમે ગ્રીટિંગ કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ તો શું કરીએ? આપણે ગ્રીટિંગ કરીએ છીએ. ગ્રીટિંગ કાં તો સેલ્યુટેશન. બે શબ્દો છે ગ્રીટિંગ અને સેલ્યુટેશન. ગ્રીટિંગ અને સેલ્યુટેશન નો મતલબ છે કે તમે અહીં આગળ શું કરશો? કાં તો તમારા સરખા મતલબ બે શબ્દો આવશે, કાં તો ડિયર આવશે, કાં તો શું આવશે? રિસ્પેક્ટેડ આવશે. શું આવશે? રિસ્પેક્ટેડ. ડિયર અને રિસ્પેક્ટ નો કોન્સેપ્ટ પણ આપણે સમજવો પડશે કે ડિયર કોના માટે વપરાય? તો ડિયર એટલે કે આપણા કરતા નાના,
અને આપણા સમ ઉંમરવાળા એ બધા માટે ડિયર વપરાય છે. એક કોન્સેપ્ટ એવું છે કે જેને સાથે આપણું રિલેશન છે, રિલેટિવ છે, બસ ફ્રેન્ડ છે તો બરાબર છે, પણ રિલેશન મતલબ કે રિલેશનમાં આવે છે, અંકલ છે, પપ્પા છે, મમ્મી છે, બ્રધર છે, આપણાથી મોટા છે તેમ છતાં આપણે આગળ શું મૂકે ડિયર પપ્પા, બરાબર, ડિયર ફાધર, ડિયર મધર, ડિયર અંકલ આવું મૂકી શકીએ. કેમ? રિલેશનમાં આવે છે એ આવી કોન્સેપ્ટ છે. રિસ્પેક્ટ એ કોને જેનાથી આપણા કરતા મોટા છે, અને આ એક શું ફોર્મલ છે, ફોર્મલ બને ફોર્મલ છે. આ ઇન્ફોર્મલ વેમાં આવે છે, આ શું ફોર્મલ વેમાં આવે છે કે જેને આપણે ઓળખતા નથી અને એને ઈમેલ મોકલ્યા છે ત્યારે શું આવે રિસ્પેક્ટ આવે. જે રિલેશનમાં આવે છે, બરાબર, સગા સંબંધીમાં આવે છે, આપણા કરતા ઉંમરમાં નાના છે, એ દરેક આપણા સમાન ઉંમરમાં છે, દરેક માટે શું હશે ડિયર આવશે. અને જે લોકો આપણાથી અજાણ છે, જેને આપણે જાણતા નથી, સપોઝ હું કોઈ શું કહેવાય કોઈ કંપનીના મેનેજરને હું મોકલી રહ્યો છું તો એના માટે શું કરીશું રિસ્પેક્ટેડ જ મૂકીશ. તો આ કોન્સેપ્ટ તમને એટલે ગ્રીટિંગ ને સેલ્યુટેશન લખવા નહીં, લખવાનું શું છે ડિયર કાં તો રિસ્પેક્ટેડ. ઓર સપોઝ આગળ સુનીતા રમેશને બોલે તો શું કહેશે ડિયર રમેશ. શું હશે ફોર એક્ઝામ્પલ ડિયર રમેશ, કાં તો ડિયર જે રીતે તમે લખતા હોય કે ડિયર હિના, જે નામ લખવું આપણે એ પ્રમાણે લખી શકીએ છીએ. હિના કઈ કાં તો મીના કઈ એ પણ આપણે ચલાવી દઈશું ડિયર. ઓકે, રિસ્પેક્ટેડ નહીં જાણતા નહીં તો શું આવશે સીધું રિસ્પેક્ટેડ સર. આ થયો આપણા સ્ટેપ ના મતલબ કે ફોર્મેટ ઈમેલના 6 સ્ટેપ. પહેલું તો ફ્રોમ, બીજું ટુ, ત્રીજું સીસી, ચોથું સબ્જેક્ટ, પાંચમું ગ્રીટિંગ એ. અને આપણે ઓલરેડી સ્ટેપ કયો છે ગ્રો ધ બોક્સ. તો આ થયો આપણો કોન્સેપ્ટ અહીં સુધી. હવે આપણે વાત કરીએ સ્ટેપ નંબર 7 ની, જેની અંદર આપણે લખીશું કે બોડી પેરા, હું એને એવું કહું છું બોડી પેરા. આ લખવાનું નથી, બોડી પેરા 1, બોડી પેરા 1 આ લખવાનું નહીં, ખાલી તમે વાત કરો છો. ઓ જો બોડી પેરા 1 એટલે શું કે જે સબ્જેક્ટ છે, જે મેટર છે, જે ક્વેશ્ચન છે એનું મેઇન કન્ટેન્ટ, મેઇન કન્ટેન્ટ મતલબ કે મુખ્ય બાબત. જો ગુજરાતીમાં કહીએ તો શું થાય મુખ્ય બાબત, મુખ્ય બાબત. થઈ ગયા ક્લિયર? આ જે મુખ્ય બાબત છે હું તમને એવી કરું કે કેટલા લખવાનું છે. આ તમારે 5 થી લઈને 5 to 7 લાઈન, 5 થી 7 લાઈન ની લખવાની છે. કઈ આ બોડી પેરા 1, બોડી પેરા 1 લખવાની ખાલી પેરેગ્રાફ વાઇઝ લખવાનું છે. હવે સમજાજો, હવે તમે જે વ્યક્તિને જાણો છો એ વ્યક્તિને ફોર્મલી તમે કેવી રીતે સ્ટાર્ટ કરો? આનો પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા માટે કોઈ ઓથેન્ટિક કે કોઈ શું કહેવાય એવું કોઈ ફિક્સ વસ્તુ છે નથી. તમે ગમે તે કરો. સપોઝ કોઈ તમારા ફ્રેન્ડ છે, એને તમે કોઈ વસ્તુમાં ગાઈડન્સ કરી રહ્યા છો તો નોર્મલી તમે શું કહેશો એને કે તારો પત્ર મળ્યો, બરાબર છે, આઈ હેવ રિસીવ્ડ યોર લેટર, ઓકે ઓકે, આઈ હોપ ધેટ યુ આર વેલ એન્ડ ગુડ ઇન ધીસ સિચ્યુએશન. હવે કોરોના સિચ્યુએશનમાં સારા હશો. બરાબર, પછી એને જે મુખ્ય બાબત છે એને ઇલાબોરેટ કરીશું, મતલબ કે એને થોડું વિસ્તૃત આપણે લખીશું. કેટલી લાઈન વધારે લખવાની 5 to 7 લાઈન એને સમજૂતી, મતલબ કે જે ટોપિક છે એને વળગી રહેવાનું છે, એને સજેશન એ પ્રમાણે આવવાનું છે. તમે હાય હેલો હાય થી પણ સ્ટાર્ટ કરી શકો છો, ખબર પૂછી રહ્યા એ રીતે પણ સ્ટાર્ટ કરી શકો છો. હવે આ વાત છે ડિયરની. હવે જે વસ્તુ જાણતા નથી તો તમે હેલો થી પણ સ્ટાર્ટ કરી શકો છો અને એ પ્રમાણે એને એ વસ્તુને મુખ્ય બાબતને તમારે 5 to 7 લાઈનમાં લખવાની છે. આ જે પેરેગ્રાફ જે છે એ તમારે વ્યવસ્થિત કોન્સેપ્ટ વાઇઝ જે ટોપિક છે એને વ્યવસ્થિત ફોલો કરવાની છે. અવસર આમાં સમજી ગયા બર્થડે પાર્ટી માટે વિશ કરતા હોઈએ, કાં તો શું કહેવાય કોઈ કન્ટેન્ટ લઈને કે સજેશન આપતા હોઈએ, એડવાઇસ આપતા હોઈએ, કે હું કોઈ પ્રવાસે જઈને એનું ઇન્ફોર્મેશન કરતા હોય એ તો ઈઝી છે. પણ મારે કોઈ કમ્પ્લેનના સેન્સમાં કરવું છે તો હું કેવી રીતે વાત કરીશ? તો એના માટે બી આપણે એ વસ્તુ કહી શકીએ છીએ કે જ્યારે કમ્પ્લેનના સેન્સમાં લખતા હોઈએ તો પહેલા તો આપણે શું કે હેલો સર, okay, so here I just want to inform you that I am living in that kind of area in which we have facing this kind of trouble. કે અમે આ જગ્યામાં રહીએ છીએ, આ વિસ્તારમાંથી આવીએ છીએ અને અમારા આ વિસ્તારની અંદર આ પ્રોબ્લેમ જોવા મળી છે. હવે આ પ્રોબ્લેમની અંદર શું ગૂંચવણ છે, મતલબ કે those who are neighbors they also facing the same problems.
આ બધી વસ્તુ શું કર્યું આની અંદર એ લોકો કે કોઈ જગ્યાએ તમે કોઈ નગરપાલિકાના કોઈ કર્મચારીને તમે આ વસ્તુ ઈમેલ કરી રહ્યા છો, તમારી પ્રોબ્લેમ જણાવી રહ્યો તો એ પ્રોબ્લેમના અનુસંધાનમાં પણ તમે આ વસ્તુને ઇલાબોરેટ કરી શકો છો બોડી પેરા 1 ની અંદર. તમારી મુખ્ય જે બાબત છે, મુખ્ય જે કોન્સેપ્ટ છે તમારે એને ક્લિયર કરવાનો છે. તો આ વસ્તુ શું થઈ કે તમારે એને કોન્સેપ્ટ એને ક્લિયર કરવાનો છે. કેટલી લાઈન? ફક્ત 5 to 7 લાઈન. મેઇન કન્ટેન્ટ તમારે ઇલાબોરેટ કરવાનું છે. હું તમને બીજા પ્રેક્ટિસ માટે ગ્રુપની અંદર, WhatsApp ગ્રુપની અંદર તમને બીજા એવા મેસેજ, એવા ઈમેલના ફોર્મેશન મોકલીશ, રિયલ ઈમેલ મોકલીશ કે જેથી તમે એનો કોન્સેપ્ટ કેવી રીતે સેન્ટેન્સ બનાવો એ પણ તમે કરી શકો છો. એના માટે ટેન્સનો ફોર્મેશન ક્લિયર હોવું જરૂરી છે. તો આ વાત કરી બોડી પેરા 1 ની. એક વાત ફરીથી આપણે રિપીટ કરીએ કે જે 9 સ્ટેપ છે ઈમેલ માટેના, કેટલા સ્ટેપ છે? 9 સ્ટેપ છે. એમાં 7 આપણે કમ્પ્લીટ કર્યા છે. એક વાર ફરીથી સ્ટેપ નંબર 1 ડ્રો ધ બોક્સ. સૌથી પહેલા આપણે બોક્સ પેન્સિલ થી દોરીશું. બીજાનો સ્ટેપ જે છે એ ફ્રોમ છે, મતલબ કે મોકલનાર સેન્ડર. સ્ટેપ નંબર 3 છે ટુ, મતલબ કે જે રિસીવર છે જેને આપણે મોકલીએ છીએ તેનો ઈમેલ એડ્રેસ. ફોર્થ નંબર છે સીસી, જેમાં આપણે સિમ્પલ ડેશ મૂકવાનો છે. એનો કોન્સેપ્ટ આપણે મેળવી લીધો છે કે એક કરતા વધારે વ્યક્તિને મોકલવાનો હોય ત્યારે સીસી નો ઉપયોગ થાય છે. પાંચમો સ્ટેપ જે છે એ સબ્જેક્ટ છે, જે આપણને ડેફિનેટલી જે ક્વેશ્ચન આપેલો છે એની અંદર આપણે મળી જાય છે. ઓકે. 6 નંબરનું છે એ ગ્રીટિંગ કાં તો સેલ્યુટેશન. ગ્રીટિંગ ને સેલ્યુટેશન લખવાની જરૂર નહીં, લખવાનું શું છે કાં તો ડિયર અને રિસ્પેક્ટ. ડિયર નો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે કે જે એની સાથે આપણે રિલેશન છે, જે આપણા કરતા નાના છે, આપણા સમાન ઉંમરના છે, એ લોકો માટે ડિયર. જે લોકો આપણે જાણતા નથી બટ એ લોકો દરેક માટે ફોર્મલ વે પ્રમાણે આપણે રિસ્પેક્ટેડ વાપરીએ છીએ. આના ઘણા બધા યુઝ છે ફોર્મલી અને ઇન્ફોર્મલી, એ આપણે ક્લિયર થયા છે. 7મા નંબરનો સ્ટેપ છે જેની અંદર બોડી પેરા 1 લખવાનું નથી. બોડી પેરા 1 પણ અહીંયા અંદર આપણો જે ટોપિક છે જેના માટે આપણે ઈમેલ લખી રહ્યા છે એનું મેઇન કન્ટેન્ટ ને અહીંયા 5 to 7 લાઈન ની અંદર ઇલાબોરેટ કરવાનું છે. મેં તમને સમજાવ્યું કે આમાં કેવી રીતે લખવું અને આમાં કેવી રીતે લખવું. હવે આવી જઈએ સ્ટેપ નંબર 8. સ્ટેપ નંબર 8 ને હું એવું કહું છું કે બોડી પેરા 2 પણ કહું છું, લખવાની બોડી પેરા 2, હા બોડી પેરા 2 પણ કહું છું, અને એને બીજા શબ્દોમાં કહીએ તો ક્લોઝિંગ કહેવાય. શું કહેવાય? ક્લોઝિંગ. मतलब कि ईमेल क्लोज કરી દો. ક્લોઝિંગ લાઈન પણ કહીએ છીએ. ઓકે. અહીંયા આગળ એક લાઈન ફિક્સ કરી દઈએ આપણે કે એક લાઈન ફિક્સ કરી. આ એક લાઈન નું સેન્ટેન્સ હું તમને બનાવી દઉં છું કે આઈ હોપ યુ અંડરસ્ટેન્ડ all my suggestion or advice. Okay, I hope you understand all my suggestion advice, and I am waiting for your reply or feedback. બરાબર છે? આ વસ્તુ છે. જો આ મેં લખી છે ये एक टॉपिक ના અનુસંધાનમાં આવી ક્લોઝિંગ લાઈન જે એક લાઈનમાં પતી છે, એક દો લાઈનમાં તમારા બુકની અંદર આ વસ્તુ ક્લિયર થઈ જશે. બરાબર? એટલે લખે કે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ માય સજેશન એન્ડ એડવાઇસ એન્ડ આઈ એમ વેઇટિંગ ફોર યોર રિપ્લાય એન્ડ ફીડબેક. આ લખી કે મેં સપોઝ કોઈને એડવાઇસ લેટરની અંદર કે 10મા ધોરણની 12મા ધોરણની પરીક્ષાની અનુસંધાનમાં એડવાઇસ માટે ઈમેલ લખ્યું હોય તો આવી લાઈન લખી શકું. સપોઝ મેં બર્થડે પાર્ટીને ઇન્વાઇટ કર્યો તો શું આઈ હોપ યુ get my proposal, accept my invitation and come as early as possible. Come to my birthday party. I am really waiting for your presence in my party. આવું લખી શકે. સપોઝ મેં કોઈ પ્રોબ્લેમ ના અનુસંધાનમાં કોઈ લેટર લખ્યું હોય તો શું I hope you understand my problem and I am really waiting for your answer as early as possible. બરાબર? આપણે આ વસ્તુ પર લાઈન ફિક્સ કરી શકીએ છીએ. હું તમને જે બીજા ઈમેલ લેટર મોકલીશ એમાં તમે આ વસ્તુ જોઈ શકો છો કે કેવી ક્લોઝિંગ લાઈન છે. અને સ્ટેપ નંબર 9 જે છે, 9 નંબરનો સ્ટેપ છે એ સ્ટેપ નંબર 9 જે છે એની અંદર આપણે શું લખીશું? સિમ્પલ યોર ફેથફુલી. તમે જે પણ સ્પેલિંગ યાદ રહે લખી દેવાનું. ફેથફુલી. બરાબર? ફેથફુલી યાદ રાખો તો સિન્સિયરલી, સિન્સ નો સ્પેલિંગ આવડે? બરાબર? ઈ આવ્યો RELY લખી દો. સિન્સિયરલી, યોર સિન્સિયરલી. આને લખું તો ઓબીડિયન્ટલી.
થઈ ગયું આ ત્રણમાંથી ગમે યોર ફેથફુલી યોર સિન્સિયરલી યોર ઓબિડિયન્ટલી હવે જે ઉપર નામ જે મોકલનાર જે છે સપોઝ અહીંયા આગળ આપણે મોકલનાર કોણ હતું સુનીતા હતી તો શું લખી દઈશું સુનીતા રમેશ હતો તો શું લખી દઈશું રમેશ XYZ નહીં લખવાનું કે XYZ આપેલો ના હોય તો અને આ લખ્યા પછી આપણો સ્ક્વેર ક્લોઝિંગ બોક્સ કરી દેવાનું તો આ હતા 9 સ્ટેપ ઈમેલ રાઇટિંગ લખવા માટેના જે આપણે ફોર્મેટના સેન્સમાં જોયું જે વિદ્યાર્થી મિત્રો આ 9 સ્ટેપને ફોલો કરશે એના સમજી લેવાનું કે 5 માંથી 5 માર્ક્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એકવાર ફરી આપણે ઝડપથી આ વસ્તુને ઈમેલના ફોર્મેટને સમજી લઈએ કે ઈમેલનું ફોર્મેટ શું કહેવા માંગે છે સ્ટેપ નંબર 1 યાદ રાખો કેટલા સ્ટેપ છે 9 સ્ટેપ છે 9 સ્ટેપને આપણે કેવું છે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખીશું તો સૌથી પહેલું જે સ્ટેપ છે સ્ટેપ નંબર 1 ડ્રો ધ બોક્સને ડ્રો કરવાનું છે સ્ટેપ નંબર 2 શું છે ફ્રોમ છે ફ્રોમ પછી કોલમ કરીશું બે ટપકા મૂકીશું અને ફ્રોમ નો મતલબ શું થાય કે જે ઈમેલ સેન્ડ કરી રહ્યું છે જે ઈમેલ મોકલી રહ્યું છે તે બીજા માણસો હશે ટુ નો મતલબ શું થશે કે જેને આપણે મોકલી રહ્યા છે મતલબ એ રિસીવર એનો કોન્સેપ્ટ હશે બંનેના ઈમેલ એડ્રેસ લખવાના છે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું એ પણ મેં તમને શીખવાડી દીધું છે નંબર 4 સ્ટેપ નંબર 4 સીસી જેનો કોન્સેપ્ટ મેં તમને કહ્યું છે આપણે આ વસ્તુ ના લખો તો પણ ચાલે તમે 8 સ્ટેપ લખો તો પણ ચાલે લખો એટલા માટે કે તમારે કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે રિયલ લાઈફ માટે કે સીસી નો મતલબ થાય કે એક કરતા વધારે વ્યક્તિને મોકલવાનું હોય તો સીસી ના ઓપ્શનનો યુઝ કરવામાં આવે છે મોટા ભાગના ઈમેલની અંદર જોશો તમે સિલેબસની અંદર જોશો રેફરન્સ બુકની અંદર પણ જોશો તો ત્યાં આગળ સીસી નો કોન્સેપ્ટ આપ્યો નહીં હોય તમારે હું તમને કહું કમ્પલસરી નહીં બાકીના 8 કમ્પલસરી આ કમ્પલસરી તમે કોન્સેપ્ટ લે કે જેને બધા મગજ મને આનું પણ કોન્સેપ્ટ ક્લિયર છે એટલા માટે લખો સીસી અને ડેશન મૂકવાનું છે બીજું કશું કરવાનું નથી કેમ કે તમને જે ટોપિક પૂછાશે એ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને જે ઈમેલ થાય એના સેન્સમાં છે બીજા કોઈ સેન્સમાં છે નથી પાંચમો નંબર પર જે છે પાંચમો સ્ટેપ છે એ છે સબ્જેક્ટ અને સબ્જેક્ટમાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે સબ્જેક્ટનો જે ટોપિક જે છે એ તમારે સિમ્પલ ક્વેશ્ચન માંથી શોધી લેવાનો છે અને ટૂંકમાં રજૂઆત કરવાની છે તો આટલું કોન્સેપ્ટ બધામાં પાંચ લાઈન થવી જોઈએ વ્યવસ્થિત અને કોલમ એક લાઈનમાં વ્યવસ્થિત આવવું જોઈએ હવે આવશે સ્ટેપ નંબર 6 જેનો મતલબ છે ગ્રીટિંગ કે સેલ્યુટેશન લખવાનું નથી લખવાનું છે ડિયર કાં તો રિસ્પેક્ટેડ ડિયર નો બી કોન્સેપ્ટ ક્લિયર કરી દો ડિયર ક્યારે આવે જ્યારે આપણે નાની ઉંમરના હોય આપણાથી સમાન ઉંમરના હોય કે પછી આપણા સગાવાળા જે આપણા રિલેશનમાં આવતા હોય બધા માટે ડિયર વપરાય છે આ એક ઇન્ફોર્મલ વે છે ફોર્મલ વેમાં શું કે જેને આપણે જાણતા નથી એના માટે આપણે શું રિસ્પેક્ટેડ વાપરીએ છે એટલે રિસ્પેક્ટેડ સર લખીશું ડિયર જે નામ હોય એને લખીશું આ પતે ભાઈ 6 સ્ટેપ પતે હવે લાઈન જોવાની જરૂર છે નથી હવે આવશે સ્ટેપ નંબર 7 બોડી પેરા 1 કે જેની અંદર આપણે ઈમેલની મુખ્ય બાબત જે છે એને ઇલાબોરેટ કરીને એને વિસ્તૃતથી લખવાની છે કેટલી લાઈન 5 થી 100 લાઈન 7 લાઈન 5 થી 7 લાઈનને વ્યવસ્થિત લખવાની છે ઠીક છે ઓકે અહીંયા આ કરીને પત્યા પછી જો જે 8મો નંબરનો સ્ટેપ છે એને હું એમ કહીશ કે બોડી પેરા 2 અને એને હું ક્લોઝિંગ લાઈન પણ કહી શકું છું એની એક એક્ઝામ્પલ તરીકે તમે આ લાઈન લખી કે આઈ હોપ you understand all my suggestion and advice and I am waiting for your reply or feedback આટલું કમ્પ્લીટ આ એક લાઈનમાં મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે તમે જે પ્રમાણે ટોપિક છે એના સેન્સ પ્રમાણે એક લાઈનને દોઢ લાઈનને તમે વ્યવસ્થિત લખી શકો છો આટલું ક્લિયર થયા પછી લાસ્ટમાં યોર ફેથફુલી કાં તો ફેથફુલી નહીં ગમતું યોર સિન્સિયરલી નહીં ગમતું યોર ઓબિડિયન્ટલી હવે એક વસ્તુ લખો સ્પેલિંગ જેનો સાચો વર્ડ એ લખી દેશું તો પણ ચાલશે પણ ત્રણમાંથી એક વાર યુઝ કરવું એ કમ્પલસન ફોર્મમાં છે છેલ્લે તમે જે મોકલનાર છે એનું નામ લખી શકો છો અને અંતમાં છે તમારે શું આખું જે બોક્સ છે એ કમ્પ્લીટ કરી દેવાનું છે શેના વડે પેન્સિલ વડે તો આઈ હોપ કે તમે આ જે ટોપિક ભણ્યા છે ઈમેલ રાઇટિંગના 5 માર્કનો કોન્સેપ્ટ છે 11th સ્ટાન્ડર્ડ માટે પણ અને 12th સ્ટાન્ડર્ડ માટે પણ 12th સ્ટાન્ડર્ડ માટે સ્પેશિયલી સેક્શન ડી ની અંદર આવે છે એટલે આ મેથડથી આ ફોર્મેટથી તમે ભણશો તો બેઝ મને એટલો કોન્ફિડન્સ છે એટલો વિશ્વાસ છે કે દરેક વ્યક્તિને દરેક છોકરાને દરેક વિદ્યાર્થીને આ કોન્સેપ્ટ વ્યવસ્થિત લખતા આવડી જશે કોઈ પણ જરૂર પડશે નહીં આના સેન્સમાં અને અનુસંધાનમાં
હું તમને કેટલાક ટોપિક મોકલીશ, કેટલાક WhatsApp ની અંદર મોકલીશ કે જેથી તમે વધારે પ્રિફર કરી શકો. આ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીને કંઈ ખબર ના પડી હોય તો પણ તમે મને જણાવી શકો છો. પણ યાદ રાખજો ખાસ કે 9 સ્ટેપ ફોર email. શું લખવાનું યાદ? 9 સ્ટેપ ફોર email. email મતલબ કે ઇલેક્ટ્રોનિક મેલ માટે 9 સ્ટેપ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે જે તમે બોર્ડ પર કરેલા છે. દરેક વિદ્યાર્થી ખાસ એક વસ્તુ લખે અને વ્યવસ્થિત તમે તમારા ફોર્મેટમાં પણ લખશો. વ્યવસ્થિત તમે નોટબુકમાં વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખશો કે જેથી તમને કોન્સેપ્ટ યાદ થઈ જાય. ખાસ બોક્સ, ફ્રોમ, ટુ, સીસી, સબ્જેક્ટ, ગ્રીટિંગ, સેલ્યુટેશન, બોડી પેરા 1, બોડી પેરા 2 or you can say closing line અને 9 નંબર જે છે એ છે યોર ફેથફુલી, યોર સિન્સિયરલી, યોર ઓબિડિયન્ટલી, XYZ ત્રણમાંથી ગમે તે એક શબ્દ વ્યવસ્થિત રીતે લખવાનો છે. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને WhatsApp પર જણાવી શકો છો. પણ આઈ હોપ કે બધાને આ કોન્સેપ્ટ ઈમેલનો ક્લિયર થઈ ગયો હશે. તો આ સાથે હું વિદાય લઉં છું. આ વિડિયોની અંદર આટલું જ. નવા વિડિયોની અંદર આપણે કંઈક બીજું નવું ભણીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.